નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ જગ્યાઓમાં ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 7/8/2026ના રોજ રાખવામાં આવેલું છે। તો ચાલો આપણે છોટાઉદેપુર જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જે જગ્યાઓમાં ભરતી થવાની છે તે જગ્યાઓ માટેના ઇન્ટરવ્યૂમાં કયા ડોક્યુમેન્ટ સાથે કેટલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવાનું છે તેની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવેલી જાહેરાત ઉપરથી મેળવી। વોક ઇન ઇન્ટરવ્યૂ 11 માસ કરાર આધારિત જગ્યાઓ ભરવાની જાહેર નિવિદા। ભારત સરકાર દ્વારા બાળ કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજના 2022નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત બાળ કલ્યાણ સમિતિ છોટાઉદેપુર તથા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર ખાતે તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે। તો મિત્રો, અહીં સંસ્થાનું નામ આપવામાં આવ્યું છે, તેમાં કઈ જગ્યાઓની ભરતી થવાની છે તેમજ શૈક્ષણિક લાયકાત, આ જગ્યાઓ ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા, અનુભવ કેટલો હોવો જોઈએ અને પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે। તે આપણે અહીં 1 બાય 1 જોઈએ। તો મિત્રો, અહીં પ્રથમ સંસ્થાનું નામ છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર। અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે। તો પ્રથમ જગ્યાનું નામ છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, સીપીએડ અથવા તો ડીપીએડ કરેલું હોવું જોઈએ। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યામાં ભરતી થતા ઉમેદવારોનો એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ જે તે ફિલ્ડનો હોવો જરૂરી છે। મિત્રો, અહીં પસંદગી પામતા ઉમેદવારોને પ્રતિમાસ 12,318 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યાનું નામ છે રસોયા। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। રસોયાની જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ માન્ય બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો, રસોયાની જગ્યા માટે કોઈ પણ પ્રકારનો અનુભવ માંગવામાં આવેલો નથી। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,026 રૂપિયા પ્રતિમાસ ફિક્સ વેતન મળવાપાત્ર થશે। સંસ્થા નંબર 2 છે ચાઇલ્ડ વેલફેર કમિટી છોટાઉદેપુર। આ સંસ્થામાં જે જગ્યાની ભરતી થવાની છે તેનું નામ છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ તેમજ ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોમ્પ્યુટર કોર્સનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 યરનો વર્કિંગ એક્સપિરિયન્સ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઇન રિલિવન્ટ ફિલ્ડમાંથી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પ્રતિમાસ 12,318 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। મિત્રો, આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટે મહત્વની સૂચના અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો ઉક્ત પ્રમાણેની જગ્યાઓ માટે જરૂરી નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી, તમામ શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, જન્મના આધાર પુરાવા, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને સ્વપ્રમાણિત નકલો સાથે તારીખ 7/8/2026 શુક્રવારના રોજ સ્થળ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સરકારી જનરલ હોસ્પિટલની બાજુ મ્યુઝિયમ રોડ છોટાઉદેપુર તાલુકે જિલ્લે છોટાઉદેપુર ખાતે સવારે 9 કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। ઉક્ત જગ્યાઓ 11 માસ કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતેનો આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ છોટાઉદેપુરને આધીન રહેશે, જેની નોંધ લેવી। મિત્રો, એ નોંધ આપવામાં આવી છે કે રજીસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 11 વાગ્યા સુધીનો રહેશે। ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ અહીં નોંધ લેવાની રહેશે। તો મિત્રો, આ હતી ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આવેલી સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, વોક ઇન ઇન્ટરવ્યુમાં કયા ડોક્યુમેન્ટ સાથે કઈ તારીખે હાજર રહેવાનું રહેશે
તેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.